हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। विद्यानगर कमलम खाते धारासभ्यની હાજરીમાં બાકરોલ સોસાયટી વિસ્તારની મહિલાઓએ ગટર લાઇનની સમસ્યાને લઈને થાળી વેલણથી વિરોધ કર્યો। આણંદ પાલિકા સુવિધા વિકાસના બણગા ફૂંકતી હોય તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી બાકરોલ વિસ્તારના સોસાયટીમાં ગટર લાઇનની સમસ્યાના ઉકેલ ન આવતા આજે વિદ્યાનગર કમલમ ખાતે સોસાયટી મહિલાઓ આવી પહોંચી ધારાસભ્યની હાજરીમાં થાળી વેલણ વગાડી વિરોધ કરતા વાતાવરણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે। प्राप्त विगतो अनुसार राज्य सरकार पालिका ने सुविधा ऊभी करवा करोड़ों ग्रांट फाळवणी करती होवा छतां पालिका द्वारा विकास सुविधा कागळ पर ज ऊभी राखवामां आवी रही है। तेम बाकरोल विस्तारनी विद्यानगर पासे आवेल रामबाग सोहमबाग सोसायटी विस्तार में छेल्ला केटलाक समयथी गटर लाइननी समस्या वकरेल होय वारंवार रजूआत करवा छतां पालिकानुं नगरोड तंत्र आंखाड़ा कान करता आज सोसायटी विस्तारनी महिलाओं द्वारा विद्यानगर कमलम खाते पहोंची ત્યાં ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં થાળી વેલણ વગાડી વિરોધ કરતા વાતાવરણ ગરમાવા પામ્યું હતું। જોકે ધારાસભ્ય યોગેશ પટેલે મહિલાઓની રજૂઆત ધ્યાને લઈ ત્વરિત યોગ્ય ઉકેલ માટે આશ્વાસન વ્યક્ત કરવામાં આવ્યું હતું। સુવિધા આપો, ગટર લાઈનની સુવિધા આપો, गटर लाइन की सुविधा आपको एक घर बाकी नहीं रहવાનું એના આધાર તો આ બધાને ભેગા કર્યા છે। કોઈ મને ફરિયાદ કરવા નહીં એના આધાર તો પહેલા કરીએ છીએ એને હવે તમે શું કહેવું છો તમે કેવા આવ્યા તમે કરી રહ્યા છો। એક મિનિટ તમે આવા જીગા પાછળ રહે વચ્ચે ભાઈ સાહેબ ની आए रे बज मारू नाम अलकाबेन भट्ट है। हूँ रामबाग रो हाउस में रहूँ छूँ। बाजू में सोहम पार्क है। अमार 35 वर्षथी 30 वर्षथी आ समस्या गटरनी है। अमारी गटर लाइन है नहीं, घरों में पानी भराय है। चौमासा में तो चालता पण फावतुं नथी अने पीवानुं पाणी पण म्युनिसिपालिटी अमने आपती नथी। केटला वखत रजूआत करी छतांय कोई सामू जोतुं नथी। तो हवे अमारी नम्र विनंती है कि अमने गटर लाइन अने पीवानुं पाणी आपवा विनंती। हमारी समस्या हल नहीं थाय तो शुं करवानुं? अमारी समस्या हल ना थाय तो पछी अमे अमारा वोर्ड ने वोट नहीं आपीए। बीजું શું કરવાનું? અને અમે અમારી ગટર લાઈન ખોદી રહીશું કારણ કે અમારાથી નજીક છે। વિદ્યાનગર ને બાકરોલ દૂર નથી। હવે બધું એક થઈ ગયું છે છતાંય જો એ લોકોને ના આપવી હોય તો પછી હવે અમે એના પગલાં લેવા તૈયાર છીએ। અને जी बेन आपનું નામ અને મારું નામ કિરણબેન છે। માછી છે કે કિરણબેન ભરતભાઈ માછી છે। અમે સોસાયટીમાં આજે 30-40 વર્ષ થયા આજે કોઈ જાતની સુવિધા નથી, નથી ગટર લાઈન કે નથી પાણીની કે નથી કચરાની, કોઈ જાતની અમારે વ્યવસ્થા નથી। જ્યારે ગટર લાઈન લેવાનું ભાજપવાળાને એ લેવાનું હોય ત્યારે દોડતા ટોળા વળીને આવે છે અને જ્યારે અમે સુવિધામાં કોઈ ઊભું નથી રહેતું અમારે ત્યાં, તો અમારે શું કરવાનું હવે? શું તકલીફો પડી રહી? અમાર તકલીફ તો કચરાની, પાણીની, ગટર લાઈનની બધાની તકલીફ છે। અમાર કોઈ જાત અમે ભણી કોઈ જોવા પણ આવતું નથી। કોઈ જાતે અમે ભણી જો વોટ લેવાનો હોય તો આવે, નીકળ અમે ભણી કોઈ જોવા નહીં આવવાનું। અમારી વેરો લાઇટ બિલ બધું અમાર ભરેલું છે અને રેગ્યુલર બધું કમ્પ્લીટ ભરેલું છે અમારે, પણ કોઈ જાતની કોઈ સુવિધા અમને નથી મળી આજે કેટલા વર્ષ થયા। હવે કઈ સમસ્યાને લઈને આપણે અહીંયા અમે ગટર લાઈનની સમસ્યા લઈને આવ્યા છીએ। શું સમસ્યા છે? અમારે ત્યાં કૂવા ભરાઈ જાય છે, ગટર લાઈન છે નહીં, વિદ્યાનગરનું કનેક્શન નજીક છે તો પણ આ લોકો અમને આપતા નથી। છેલ્લા 30 વર્ષથી અમે લોકો હેરાન થઈ રહ્યા છે। નથી પાણી પીવાનું સારું આવતું કે કોઈ સમજ નથી, વરસાદનું એ થતું કે પાણી ગટર લાઈન આલે કે વરસાદનું જાય।
કેટલી વાર મિટિંગો થઈ. હમણાં 4 મહિના પહેલાં દક્ષિણામૂર્તિ આગળ એમને કીધું હતું કે તમને એ કરી આલીશું. આ ધારાસભ્ય આજે એવું કહે છે કે તમે અમને એકે વાર રજૂઆત નથી કરી. કેમ નથી કરી? મીડિયાવાળાને કહે તો મીડિયાવાળા બતાવશે કે આમાં આ બેનનો ફોટો છે. એ દિવસે મારો ફોટો એમાં છે કે સાહેબ તમે અમને કરી આલો. તો એ સાહેબ કે થશે જ્યારે બી ચૂંટણી આવે છે ત્યારે મત લઈ જાય છે, જીતી જાય છે. એટલે કોઈનું કોઈ નહીં છે. છેલ્લો ચાન્સ આપવાનો છે કે અમને છેલ્લો આવશે. નહીં હાલે તો અમે અમારી જાતે રાત ખોદીને અમે કરી દઈશું. અમારા ખર્ચે અમે કરી દઈશું. પણ અમારે કોઈને અમારે 2 સોસાયટી નક્કી કર્યું છે. 10 જ ફૂટ અમારી છે. વિદ્યાનગર 10 જ ફૂટ છે. નહીં આવે તો અમે રાત ખોદીને કરી દઈશું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।